ચાલો એમસીક્યુ નંબર 46 તમને એક વક્ર આપ્યો છે અને એના કયા બિંદુ આગળ સ્પર્શક શિરોલંબ થાય એ આપણે શોધવાનું છે. You are given a curve and you have to find at which point the tangent of this curve is perpendicular to x axis. અને સ્પર્શક છે જો x અક્ષને લંબ હોય તેનો ઢાળ છે અવ્યાખ્યાયિત થાય. જરા ધ્યાનમાં રાખજો. બરાબર, તો આપણે આનું વિકલન કરીએ તો 3y² into dy by dx plus 6x is equal to 12 into dy by dx, and therefore dy by dx into 3y² minus 12 is equal to minus 6x, and therefore dy by dx is equal to minus 6x upon 3y² minus 12. આમાંથી જે આપણે 3 કોમન કાઢીએ તો આ કેન્સલેશન થઈ જાય એટલે minus 2x upon y² minus 4. હવે આ dy by dx એટલે સ્પર્શકનો ઢાળ, સ્લોપ ઓફ ટેન્જન્ટ, અને આ જે ઢાળ છે ઈ અવ્યાખ્યાયિત છે, નોટ ડિફાઇન્ડ. અને આ અવ્યાખ્યાયિત ક્યારે થાય કે જ્યારે છેદમાં શૂન્ય થાય, અપન 0 થવું જોઈએ. એટલે આનો સીધો મતલબ એમ થયો કે therefore y² minus 4 is equal to 0. તો implies y is equal to plus or minus 2. અને હવે ઈ y ની વેલ્યુ તમે આમાં મૂકી દો તો આમ થશે કે y is equal to 2 implies આમાં y is equal to 2 મૂકો એટલે આ થાય 8 plus 3x² is equal to 24. તો implies 3x² is equal to 24 minus 8 એટલે કે 16, and that implies x² is equal to 16 by 3. So implies x is equal to plus or minus 4 upon root 3. પછી y is equal to minus 2 implies તમે વેલ્યુ મૂકશો તો minus 8 plus 3x² is equal to minus 2 એટલે minus 24. તો implies 3x² is equal to minus 16. implies x² is equal to minus 16 by 3. અને આ પોસિબલ નથી. x² is equal to નેગેટિવ નંબર નો આવે. તો y is equal to 2 ત્યારે x is equal to plus or minus 4 upon root 3 એટલે પોઈન્ટ થાય plus or minus 4 upon root 3 2. લ્યો આ તમારો આન્સર આવ્યો. એટલે 46 માં તમારો આન્સર છે plus or minus 4 upon root 3 2. એટલે કે ઓપ્શન ડી ઓપ્શન આપણો આન્સર છે. એમસીક્યુ નંબર 47 તમારે આનું આસન્ન મૂલ્ય શોધવાનું છે, એપ્રોક્સિમેટ વેલ્યુ ઓફ ધીસ. તો સૌથી પહેલા આપણે એક ફંક્શન ધારી લઈએ, વિધેય ધારી લઈએ f of x is equal to e raised to x, and therefore f dash x is equal to e raised to x. પછી આમાં e is equal to 1 લ્યો અને h is equal to 0.005. પછી તમારે શોધવું પડે f of 1. તો f of 1 એટલે e raised to 1 એટલે કે e એટલે કે 2.7183. પછી f dash 1 તો f dash 1 એટલે e raised to 1 એટલે કે e તો is equal to 2.7183. અને હવે તમે ફોર્મ્યુલા મૂકો તો f of a plus h is equal to f of a plus h into f dash a, and therefore f of 1 plus 0.005 is equal to f of 1 plus 0.005 into f dash 1.
and therefore f of 1.005 is equal to f of 1 એટલે 2.7183 plus 0.005 into 2.7183. આ f of 1.005 એ તમે વેલ્યુ મૂકી દો તો therefore એ થઈ જશે e raised to 1.005 is equal to 2.7183 plus આને તમે 5 થી મલ્ટીપ્લાય કરો તમે આને 5 થી મલ્ટીપ્લાય કરો એટલે 0.0135915 અને હવે આ બેને પ્લસ કરશો એટલે તમારે આન્સર આવશે 519 5 plus 3 એટલે 8 3 plus 8 એટલે 11 1 એટલે આ થયું 3 7 2 તો 2.7318915 એટલે આન્સર આવશે 47 માં 2.7318915 એટલે ઓપ્શન એ. ચાલો એમસીક્યુ નંબર 48 cos 29 ડિગ્રી and 30 મિનિટ એનું તમારે આસન મૂલ્ય શોધવાનું છે એપ્રોક્સિમેટ વેલ્યુ અને તમને cos 30 ની વેલ્યુ આપી છે અને 1 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0.0175 રેડિયન રાઈટ. તો સૌથી પહેલા આપણે એક વિધેય ધારી લઈએ f of x is equal to cos x and therefore f dash x is equal to minus sin x. પછી આમાં a is equal to 30 ડિગ્રી લેવાય અને h is equal to આમાંથી આ માઈનસ કરો એટલે -30 મિનિટ -30 મિનિટ એટલે -30 upon 60 ડિગ્રી તો આ થઈ જાય -1/2 ડિગ્રી તો is equal to minus a 1 degree એટલે 0.0175 upon 2 તો આ થઈ જશે -0.002 8s are 16 1 2 7s are 14 1 10 2 5s are અને હવે તમારે શોધવું પડે f of 30 ડિગ્રી તો f of 30 ડિગ્રી એટલે cos 30 ડિગ્રી અને cos 30 ડિગ્રી ની વેલ્યુ આપી છે 0.8660 પછી આપણે શોધવું પડે f dash 30 ડિગ્રી તો f dash 30 ડિગ્રી is equal to minus sin 30 ડિગ્રી તો is equal to -1/2 એટલે કે -0.5 અને હવે તમે ફોર્મ્યુલા મૂકો તો f of a plus h is equal to f of a plus h into f dash a. So therefore f of a એટલે 30 degree minus 30 minute is equal to f of 30 degree h એટલે -0.00875 into f dash 30 degree. So therefore f of 29 degree and 30 minute is equal to f of 30 degree એટલે ઈ થશે 0.8660 minus આ તમે મલ્ટીપ્લિકેશન કરશો તો 0.00875 into 0.5
એ માઇનસ છે એટલે આ પ્લસ થઈ જશે. તો therefore cos 29 degree and 30 minute is equal to 0.8660 plus અને તમે 0.5 થી મલ્ટીપ્લાય કરો તો 5 5 25 2 7 5 35 2 37 3 8 5 40 43 4 4 અને પછી તમારે 3 ને 5 ને 6 એટલે 0.004375 અને આ બેને તમે એડ કરો તો 75 પછી 30 એટલે 3 પછી 4 6 એટલે 10 1 70 એટલે 7 અને 8 0.870375 એટલે તમારો આન્સર આવશે 48 માં 0.870375 870375 એટલે ઓપ્શન બી આપણો આન્સર છે. ચાલો સમ નંબર 49 sin 60 degree and 12 minute. sin 60 ની વેલ્યુ આપી છે 1 degree is equal to this much radian અને તમારે આનું આસન મૂલ્ય એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલા f of x is equal to sin x. f of x is equal to sin x and therefore f dash x is equal to cos x. પછી આમાં a is equal to 60 degree અને h is equal to 12 minute. તો 12 minute એટલે 12 upon 60 degree. તો 12 upon 60 degree એટલે 1 upon 5 degree. તો is equal to 1 degree એટલે 0.0175 by 5. એટલે આ થઈ જાય 0.00 5 3s are 15 2 5 5s are 0.0035. પછી તમારે એક f of 60 ડિગ્રી શોધવું જોઈએ. તો f of 60 ડિગ્રી એટલે sin 60 ડિગ્રી અને sin 60 ડિગ્રીની વેલ્યુ આપેલી છે 0.8660. પછી આપણે f dash 60 ડિગ્રી શોધીએ. તો f dash 60 degree એટલે cos 60 degree. cos 60 degree એટલે 1 upon 2 એટલે કે 0.5. અને હવે તમે ફોર્મ્યુલા મૂકો તો f of a plus h is equal to f of a plus h into f dash a. વેલ્યુ મૂકશો તો therefore f of a એટલે 60 degree plus h એટલે 12 minute તો is equal to f of 60 degree plus h એટલે 0.0035 into f dash a એટલે 60 degree. તો therefore f of 60 degree and 12 minute is equal to f of 60 degree એટલે 0.8660 અને plus 0.0035 into f dash 60 degree એટલે 0.5. તો therefore sin 60 degree and 12 minute is equal to 0.8660 plus આપણે મલ્ટીપ્લિકેશન કરશું તો એ થશે 5 5s are 25 2 5 3s are 15 17 0 0 0.00175 અને આ તમે એડ કરશો તો આન્સર આવશે 5 પછી 7 પછી 6 plus 1 એટલે 7 અને 86 0.8660
86775 એટલે 49 માં તમારે આન્સર આવશે 86775 એટલે ઓપ્શન સી. ચલો એમસીક્યુ નંબર 50 tan ઇન્વર્સ 0.999 આનું તમારે આસન મૂલ્ય એપ્રોક્સિમેટ વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે એક વિધેય ધારીએ. સપોઝ ફંક્શન છે f of x is equal to tan inverse x and therefore f dash x is equal to 1 upon 1 plus x square. પછી આમાં a is equal to 1 લ્યો અને h is equal to આમાંથી આ માઈનસ કરો એટલે માઈનસ 0.001 1 માંથી તમે માઈનસ કરશો એટલે 0.001. પછી આપણે f of 1 ની જરૂર પડશે. તો f of 1 is equal to tan inverse 1. tan inverse 1 એટલે pi by 4. એમાં pi એટલે 3.14 આપેલું છે by 4. તો f of 1 એટલે 0.4728 એટલે આવશે 3 4 8 32 આ 2 અને 4 5 એટલે 0.785. પછી f dash 1 તો f dash 1 is equal to 1 upon 1 plus 1 એટલે કે 1 upon 2 0.5. તો હવે આપણે ફોર્મ્યુલા મૂકીએ f of a plus h is equal to f of a plus h into f dash a. વેલ્યુ મૂકશો તો therefore f of a એટલે 1, h એટલે minus 0.001 is equal to f of 1 minus 0.001 into f dash 1 and therefore f of 0.999 is equal to f of 1. So f of 1 is equal to 0.785 minus 0.001 into f dash 1 એટલે 0.5. તો therefore f of 0.999 એટલે tan inverse 0.999 is equal to 0.785 minus આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે 0.0005 અને આમાંથી આ માઈનસ કરો તો 10 minus 5 એટલે 5 4 minus 0 એટલે કે 4 8 7 0 0.7845 એટલે તમારો આન્સર આવશે 0.7845 એટલે કે બી ઓપ્શન.